ભગવાન જય ભગવાન. હમણાં હવે ઉનાળાની સિઝન આવી રહી છે. ખાસ ગુજરાતમાં તેમજ ખાસ કચ્છમાં આના ઉપર બહુ જ નજર રાખવાની જરૂર છે. અત્યારથી પાણીની તંગી દેખાય છે અને હજી ઉનાળો નીકળવાનો ઘણો ટાઈમ છે. વાગડ બાજુ પણ એ જ પરિસ્થિતિ છે, કચ્છમાં પણ પૂરા તાલુકામાં એ જ પરિસ્થિતિ છે. એટલે અત્યારથી જાગવાની જરૂર છે સરકારે. જિલ્લા પરિષદ હોય, ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા હોય, દરેકે જાગવાની જરૂર છે. પછી આપણે કૂવો પાણી ન હોય ત્યારે કૂવો ખોદવાનો કોઈ મતલબ નથી. તો અત્યારથી આપણે જાગૃત રહેશું તો મને લાગે છે કે આ કચ્છમાં દરેક સરપંચ હોય, જિલ્લા પરિષદ હોય, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય કે વિધાનસભ્ય હોય, જે પણ હોય તે બધાએ આમાં રસ લઈ અને છેલ્લા વરસાદ સુધી, જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યાં સુધી બધાને પાણી પહોંચતું થાય એવા પ્રયત્ન બધાએ કરવાની જરૂર છે. અને એમાં ક્યાંય અમારા NKT થાણાવાળા ચેરિટેબલ ટ્રસ્ટની જરૂર હોય તો અમે પણ સહયોગ આપવા તૈયાર છીએ. માત્ર કચ્છના છેવાડા સુધી, કારણ કે અમે કચ્છમાં છેવાડા સુધી જતા હોઈએ છીએ અને ત્યાં અમારું મંદિર પણ છે પાકિસ્તાની બોર્ડર ઉપર બેલામાં. ત્યાં આજની તારીખમાં પણ પાણીના ટાંકા પડ્યા છે ખાલી. જો ટેન્કર આવે તો પાણી મળે છે. તો આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે ગંભીરતા લેવાની જરૂર છે. ફરી NKT થાણાવાળા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ નાનજીભાઈ ખીમજીચક્કર થાણાવાલાએ ખાસ ગુજરાત સરકારને જણાવ્યું છે, કચ્છના કલેક્ટરને પણ જણાવ્યું છે અને જિલ્લા પરિષદોને પણ જણાવ્યું છે, નગરપાલિકાના અધ્યક્ષોને પણ જણાવ્યું છે અને નગરપાલિકાના કર્મચારીઓને પણ જણાવ્યું છે. જય ભગવાન.